વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સુરતના કતારગામમાં ભાઈચંદ નગરમાં પતંગ ચગાવવા બાબતે મારામારી થઈ હતી। સાગર વગાસિયા નામક ઇસમને પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો। વિઠ્ઠલ નામના વ્યક્તિ દ્વારા સાગરને ઢોર માર માર્યો હતો। તું ધાબા પર પિલર ઉપર ચડી કેમ પતંગ ચગાવે છે કહી ઝઘડો કર્યો હતો અને માર મારવામાં આવ્યો હતો। ભોગ બનનાર સાગર નામક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેમાં ચોકબજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। ચોકબજાર પોલીસ સમક્ષ પરિવારે ન્યાયની માંગ કરી હતી અને આરોપીઓને વહેલા પકડી કાયદેસરની કાર્યવાહી કરવા ન્યાયની માંગ કરી હતી। જી તમારું નામ? મારું નામ સાગર વઘાસિયા છે। કઈ જગ્યાએ રહો છો? હું ભાઈચંદ નગરમાં રહું છું, જય ભારત એપાર્ટમેન્ટમાં। શું બબલ થઈ? બબલમાં પતંગ ચગાવવા બાબતે બબલ થઈ હતી। એમાં વિઠ્ઠલભાઈ કરીને છે એક ભાઈ, અમારી બાજુમાં રહે છે। એ લોકોએ પોતાની એપાર્ટમેન્ટની ઉપરની જગ્યા વાળી લીધેલી છે અને અમે પતંગ ચગાવવા ગયા તો મારી ઉપર જીવલેણ હુમલો કર્યો પાઇપ વડે અને મને પાઇપ મારેલી છે। અગાઉ કઈ બોલાચાલી થઈ? અગાઉ પહેલાં બોલાચાલી થઈ હતી, એ ધ્યાનમાં રાખીને એણે મારી હારે વધારે ઓલું રાખીને મને પાઇપ વડે હુમલો કર્યો મારી હાથે। વિઠ્ઠલભાઈ શું કામ કરે છે? વિઠ્ઠલભાઈ ગાડી ચલાવે છે અને જમવાવાળાને એવું રાખે છે। એની પર્સનલ જગ્યા? નહીં, પર્સનલ જગ્યા નથી। શું માંગણીઓ છે? બસ અમને ન્યાય મળવો પડે। જી તમારું નામ? હિરલબેન। શું ઘટના બની હતી સાહેબ? બસ અમે અગાસી પર પતંગ સગાવવા ગયા હતા, એમાંથી થોડીક બોલાચાલી થઈ અને પછી નીચે આવીને એમને એ લોકોએ પાછળથી મારા હસબન્ડ પર હુમલો કર્યો અને પાઇપથી માર્યું। કોણે માર્યું? એ વિઠ્ઠલભાઈ પાથરે। વિઠ્ઠલભાઈ પાથર શું કરે છે? એ ડ્રાઇવિંગનું કરે છે। કઈ જગ્યાએ રહે છે? એ બસ અમારી બાજુમાં જ રહે છે, કયા એપાર્ટમેન્ટમાં રહો છો? જય ભારત એપાર્ટમેન્ટ, ભાઈચંદ નગર। એની પર્સનલ જગ્યા છે કે? ના, અમારી બધાની લીગલી જગ્યા છે, પણ એમને એમનું ધાબુ વાળી લીધું છે એટલે કોઈને આવવા દેતા નથી। પણ કાલે અમે પતંગ ચગાવવા ગયા એટલે એમાંથી બોલાચાલી થઈ। શું માંગણીઓ છે તમારી? બસ અમને ન્યાય મળવો જોઈએ।